क्या आपનું નામ? મારું નામ મલિક મોહમ્મદ સઈદ સફિયામાં છે, જે ડેટ પામ્યા છે મારા સગા મામા થાય. એમનું નામ સલીમુદ્દીન રહીમુદ્દીન મલિક છે. તે અમદાવાદના રહેવાસી છે. કાલે મારા ઉપર 9 ને 6 ની આસપાસ ફોન આવ્યો કે દાવડા રણછોડપુરા ગામથી કે આ વ્યક્તિ તમારા શું સગામાં થાય? મારા મામા થાય. તો કે તમે અહીંયા ફટાફટ આવી જાઓ, એ સિરિયસ કન્ડિશનમાં અહીંયા પડેલ છે, એમને કોઈ છરી વડે ઘા કરેલ છે. અમે ત્યાં પહોંચતા એ લોકો પહેલાંથી ઓલરેડી 108 ને કોલ કરી દીધેલું. 108 અમારી પાછળ જ ચાલતી હતી. અમે ત્યાં રસ્તામાં પહોંચ્યા, તો ત્યાં એમના ઘરે પહોંચ્યા, જે રણછોડપુરા ગામમાં જ્યાં હતા ત્યાંથી 108 વાળા ભાઈએ આવીને એમને ચેક કર્યું કે ભાઈ ડેટ પામેલ છે. ત્યાં જતા સ્થાનિક લોકોએ કીધું કે મળતા પહેલા વિડીયો ઉતારી છે, એમાં સાબિતી કરેલ છે કે ભાઈ શું થયું છે, કોણે માર્યું છે, એ વ્યક્તિને એમણે નામ લીધા. શું બિઝનેસ કરતા હતા તમારા? ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હતા. ક્યાં રહેતા હતા? અમદાવાદ. કાલે કઈ ગયા હતા એ કોઈ ખબર પડી? ના, એ કોઈ અમને આઈડિયા નથી. ડાયરેક્ટ ફોન આવ્યો, તમે ડાયરેક્ટ ત્યાં સ્થાનિક જગ્યાએ જતા રહ્યા. એમના પરિવારનું કોણ કોણ? એમનો છોકરો છે, એક છોકરી છે, એમના ઘરેથી વાઈફ. જી સાહેબ, વસોમાં હત્યાનો બનાવ શું છે વિગત? વસો પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ સવારના રાતના 0:30 વાગે એક ખૂનનો બનાવ નોંધાયેલ છે. ભારતીય નાગરિક સંહિતાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54 અને જીપી એક્ટ 135 મુજબનો આજે બનાવ છે. બનાવની હકીકત જોવા જઈએ તો ફરિયાદી છે મોહમ્મદ સઈદ સફી મિયા મલિક, રહેવાસી અમદાવાદ. તેઓના મામા જે છે એ સલીમુદ્દીન રહીમુદ્દીન મલિક નાઓ એ ગઈકાલે લગભગ સાંજના 7:30 વાગ્યાના સુમારે તેમના ઘરેથી નીકળેલા, અને તે વખતે તેમના ઘરેથી તેમના જે મિત્રો છે એ મિત્રોમાં મનુભાઈ આમલેટવાળા, જે શકીલ મોહમ્મદ વોરા તરીકે જાણીતા છે, સાજિદભાઈ વોરા જે રિક્ષા ચલાવે છે, અને હિમાંશુ દેસાઈ, આ ત્રણેયની સાથે નીકળેલા હતા. અને તે લગભગ 9:01 વાગ્યાની આસપાસ આ કામના ફરિયાદીને ફોન આવેલો. એ ઘનશ્યામભાઈ રૈજીભાઈ પોચાભાઈનો રણછોડપુરા વસો તાલુકાના ગામ છે, ત્યાંથી ફોન આવેલો કે એ ફોન જે આવેલો એ ફોન પણ આ મરણ જનાર જે છે સલીમુદ્દીન રહીમુદ્દીન મલિકના મોબાઈલ નંબરથી આવેલો. અને ફોન કરનાર રૈજીભાઈએ આ કામના ફરિયાદીને જણાવેલ કે આ ફોનવાળા જે વ્યક્તિ છે એ કોણ છે. તો આ ફરિયાદીએ જણાવ્યું કે મારા મામા થાય. અને ત્યારબાદ જે આ ફોન કરનાર રૈજીભાઈએ છે તેમને જણાવેલું કે ભાઈ તમારા મામા જે છે એમને ઈજાગ્રસ્ત હાલતમાં એ ચાલતા ચાલતા એમના ઘરે પહોંચેલા છે, અને તાત્કાલિક તમે લોકો આવી જાઓ. જેથી આ ફરિયાદી રૈજીભાઈના ઘરે રણછોડપુરા ગામે પહોંચેલા. તો ત્યાં આ એમના જે મામા છે સલીમુદ્દીન રહીમુદ્દીન મલિકનાઓ મરણ ગયેલા હાલતમાં ખાટલામાં પડેલા હતા. જે ઘર માલિક જે ના ત્યાં ખાટલામાં પડેલા હતા તે જગ્યાએ રૈજીભાઈ જે છે એમણે જણાવ્યું કે ભાઈ આ ઈજાગ્રસ્ત હાલતમાં જ્યારે આવેલા ત્યારે તેમણે તેમના પોતાના મોબાઈલમાં આ જે ભાઈ છે મરણ જનાર સલીમુદ્દીન એ કેવી રીતે અહીંયા આવ્યા અને તેમની સાથે શું બનાવ બનેલો તે સંદર્ભે કેટલીક વાતચીત કરેલી, તે વાતચીત તેમને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધેલી. તો મરણ જનાર સલીમુદ્દીન ભાઈએ જે તે વખતે જે રેકોર્ડિંગ કરેલું તે રેકોર્ડિંગમાં પણ જણાવેલું કે મનુભાઈ આમલેટવાળા, શકીલ મોહમ્મદ વોરા જે છે એ, સાજિદ વોરા અને હિમાંશુ દેસાઈ, આ ત્રણેય જણાએ તેમને છરાનો ઘા મારેલો અને ત્યારબાદ ઈજાગ્રસ્ત થતા તે મરણ ગયેલ છે. આ સંદર્ભે પોલીસે ગુનો 168/2025 રજીસ્ટર્ડ કરેલો છે, અને તે સંદર્ભે પોલીસ હાલ તપાસ ચલાવી રહેલી છે. આરોપી સાહેબે કેમ એમને માર્યો? આમાં જે કારણ જોવા જઈએ તો આ જે આરોપીઓ છે એ આરોપીઓને પાસે જે છે ભોગ બનનાર સલીમુદ્દીનભાઈ છે એ પોતે પૈસા માંગતા હતા, અને તેઓ વાહનની લીવેચનો ધંધો કરતા હતા, અને તે અનુસંધાને પૈસા માંગતા હતા. તો પ્રથમ એ પૈસાની લેવડ દેવડના કારણે તેઓને મારી નાખ્યા હોય તેમ ફરિયાદી જણાવે છે. કેટલા ઘા માર્યા છે? શું છે? ગળાના ભાગે ઘા છે અને પેટના ભાગે પણ છરાના ઘા મારેલા છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે, તપાસ ચાલુ છે, અને વહેલામાં વહેલી તકે પોલીસ આરોપીઓને હસ્તગત કરી લેશે.